રામદાસ આશોરાની પણ આવે છે, આમનો પણ એક પ્રસંગ છે. શ્રી મહાપ્રભુજી તે સમયના અંદર ખેંચવાવાળા પંખાની સુવિધા હતી નહીં, અને ગરમીના દિવસ હતા એટલે શ્રી મહાપ્રભુજી એમને આજ્ઞા કરી કે તમે ઠાકોરજીના નિજ મંદિરમાં આંખ મીચીને પંખા કરો. ઠાકોરજી બહુ કૃપા કરી અને એમને આજ્ઞા કરી કે તમે ભલે દર્શન કરો આ અવસરમાં પણ. પરંતુ જટાધારી છે એમને ગુરુ આજ્ઞાને પ્રમુખ માની પ્રભુ સુખનો વિચાર કરીને, પ્રભુના પરિકરના સુખનો વિચાર કરીને આજ્ઞા નહીં માની. એ બધું આનંદ થયો પ્રભુને પણ. શ્રી મહાપ્રભુજી તો પ્રસન્ન થયા. પણ કૃપા એમના ઉપર એટલી હતી કે પ્રભુ સામે ચાલી અને વાત કરી રહ્યા છે અને એમને સાક્ષાત્કાર કરવા માટે પણ આજ્ઞા કરી રહ્યા છે. પણ એક વખત ગોપાલદાસથી કોઈક એવો અપરાધ થયો એટલે ઠાકોરજીના બગીચામાંથી કોઈ છોકરો ફૂલ તોડવા માટે આવ્યો, એના ઉપર ક્રોધે ભરાઈને એને માર્યો. એ પણ ઠાકોરજીના મંદિર પરિસરમાં. આ જે અપરાધ છે કે પ્રભુના પરિસરની અંદર દેવાલયની વાત છે. આ દેવાલયની અંદર દેવનું સ્વામિત્વ છે, એમાં દંડ આપવાનો અધિકાર પણ દેવનો જ છે. એમાં મનુષ્ય પોતે પોતાના અહંકારથી દંડ ન આપી શકે એવું પોતાનું સ્વામિત્વ પ્રભુએ ત્યાં પ્રકટ કર્યું. અને એ અપરાધને અક્ષમ્ય અપરાધ ગણ્યો ઠાકોરજી. એટલે ગોપાલદાસ જટાધારી જેમના ઉપર આટલી કૃપા હતી, એને એવી ઈચ્છા થઈ કે હું તીર્થયાત્રા કરવા જાઉં. એવી કુબુદ્ધિ એમને સૂજી અને તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા. હવે જો આ અન્ય વિનિયોગ છે, ભગવત કાર્યમાંથી આટલી કૃપા હોવા છતાં પણ તીર્થયાત્રાની કુબુદ્ધિ સૂજી. એ આ અપરાધવશ એનું પ્રાયશ્ચિત છે જે પ્રારબ્ધ એમને ભોગવવાનો છે. એ યાત્રા માટે નીકળ્યા ત્યાંથી કહીને ગામ ફરીથી જેમ રામદાસજીના અંદર ચર્ચા ચોટે ચડી હતી એમ ગોપાલદાસ ઉપર પણ બધા મચી પડ્યા કે આ જુઓ તો ઠાકોરજી સાક્ષાત તેની સાથે વાત કરે છે, જેને દર્શન કરવા માટે નેત્ર ખોલવાનું કહે છે, પરિકર સહિત દર્શન આપવા પ્રભુ તત્પર છે. એને આવી કુબુદ્ધિ સૂજી કે યાત્રા કરવા નીકળ્યો. પણ નીકળી ગયા. એ તો ચર્ચા કરતા રહી ગયા. એમના પ્રસંગમાં આવે છે કે થોડેક દૂર ગયા અને પછી અચાનક પોતાના સ્વરૂપની ફરીથી સ્મૃતિ થઈ, અને એવી જબરજસ્ત સ્મૃતિ થઈ પોતાના સ્વરૂપની કે એ વિરહના અંદર એમનો દેહ ત્યાં છૂટી ગયો રસ્તા. કે મને આવી કઈ કુબુદ્ધિ સૂજી કે હું ઠાકોરજીનો આટલો સાનિધ્ય છોડી અને હું યાત્રા કરવા માટે નીકળ્યો છું. તો અન્ય વિનિયોગ યદિ પછી થઈ રહ્યો છે તો પ્રભુ એવી લીલા કરે છે કે જેનાથી જેનો અંગીકાર છે. ફરીથી યાદ રાખજો, પુષ્ટિસ્થ ભગવાન પુષ્ટિસ્થ અભિશબ્દથી અહીંયા ભક્તના માટે પણ પુષ્ટિસ્થ શબ્દનો પ્રયોગ છે કે ભક્ત જો પુષ્ટિ માર્ગમાં સ્થિત છે અને પુષ્ટિ માર્ગથી વિચલિત થઈ રહ્યો છે કોઈ કારણવશ, તો પ્રભુ એને વિચલિત નહીં થવા દે. એને ઉપાડીને પટકશે પાછો ત્યાં. મકોડાની અંદર આવે ને, મકોડાને આપણે આમ કરીને છૂટ કરીએ પાછો ત્યાંનો ત્યાં એટલે જેટલી વખત કરો એટલો ત્યાંનો ત્યાં આવી શકે કે હતેની ત્યાં કેટલે દૂર છેટો ફેંકી દો તો પણ એવી ભગવાને મેકેનિઝમ એની બનાવેલી છે, એની રેડાર સિસ્ટમ છે કે શું છે ખબર નથી પડતી, પણ પાછો એક પોઈન્ટ ઉપર આવી જાય. એમ જેનો અંગીકાર એ પુષ્ટિ માર્ગમાં કરેલો છે પ્રભુએ, એનો અન્ય વિનિયોગ પ્રભુ સાંકી નથી શકતા. એટલે અવતાર કાળની અંદર પણ બ્રજવાસીઓ જ્યારે ઇન્દ્ર પૂજા કરતા હતા ત્યારે પ્રભુને સહન ન થયું. એટલે ઇન્દ્ર પૂજા બંધ કરી એમનો અન્યાશ્રય છોડાવ્યો અને ગોવર્ધન પૂજાના રૂપમાં પોતે સ્વયં બિરાજી અને એમનો અંગીકાર કર્યો, સમર્પણ. નંદરાયજી પણ અંબા માતાની યાત્રા માટે નીકળ્યા, દેવીની પૂજા કરવા માટે, અને એમને દંડ અપાવ્યો ઠાકોરજીએ. એ પણ એ જ પ્રસંગ છે કે જ્યાં કોઈ વ્યક્તિનો અંગીકાર પ્રભુએ એ રીતે કરેલો છે માર્ગમાં, તો પછી એની અન્ય ગતિ પ્રભુ સાંકી નથી શકતા. એટલે સર્વેષામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિઃ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા. યદિ નિવેદિત જનો છે એનો વિનિયોગ પ્રભુ સિવાય અન્ય ક્યાં થઈ રહ્યો છે તો તમે શા માટે ચિંતિત થઈ રહ્યા છો? પ્રત્યેકનો નિવેદન હશે. યદિ પ્રભુએ એમનો અંગીકાર કરેલો છે તો પ્રભુ એને માર્ગસ્થ કરશે.
यदि प्रभु एनो अंगीकार એટલી તીવ્રતાથી નથી કર્યો તો જેટલું કર્યું છે એટલો જ વિનિયોગ થશે. બહિરંગ સેવામાં અંગીકાર છે તો ફૂલ લાવશે, માલા લાવશે, પાન લાવશે, તમને અનુકૂળ રહેશે, પ્રતિકૂળ નહીં થાય એટલો જ અંગીકાર એમનો રહ્યો હશે. વૈષ્ણવ બહેનો એવું ઘણીવાર કહેતા હોય કે આમને કંઈક કહો ને બધું કરે છે, આમ બધી રીતે અનુકૂળ છે, પણ સેવામાં ઠાકોરજીના કોઈ વખતે સંકોચ કે શૃંગાર કરવાનું મન નથી થતું. એવું શું એમના મગજમાં છે? કંઈ કૃપા કરો. એ કૃપા કોઈની ચાલતી નથી. ઠાકોરજી જે એમનો એટલો અંગીકાર કરેલો હોય તો માણસ શું કરી શકે? એમાં કોઈનું વશ ચાલતું નથી. આમ બધી રીતે અનુકૂળ છે પણ મન નથી થતું સેવામાં. તો એટલો જ અંગીકાર છે. એટલે અતોન્ય વિનિયોગે ચિંતા કા તે જ રીતે સ્વસ્ય સોપી છે. સ્વસ્ય એટલે પોતાનો પણ, સહ એટલે અન્ય વિનિયોગ, સ્વસ્યાપી અન્ય વિનિયોગ છે ચિંતા કા. આમ શ્રી મહાપ્રભુજી એક બીજી વાત મૂકી રહ્યા છે કે જેણે સ્વયં નિવેદન કર્યું છે. ચલો બીજાના વિષયમાં નિશ્ચિત થઈએ આપણે અન્ય વિનિયોગ થતો હોય તો, પરંતુ જેણે પોતે નિવેદન કર્યું છે એનો પણ તો અન્ય વિનિયોગ થાય છે. એટલે જે પરિવારજનો છે, સમાજના કાર્યો છે, શાસ્ત્રીય કાર્યો છે, એમ અનેક કાર્યો છે જેની અંદર આપણા દેહાદીનો વિનિયોગ થાય છે. તો એ વિનિયોગના વિષયમાં શું દૃષ્ટિકોણ રાખવો જોઈએ? એના કારણે ચિત્તમાં ક્લેશ થવો જોઈએ કે ન થવો જોઈએ? પ્રભુ એને કઈ દૃષ્ટિથી બોલાવશે? ફરીથી શ્રી મહાપ્રભુજી એ જ કહી રહ્યા છે કે તેમાં પણ ચિંતા નહીં કરવી જોઈએ. એનું કારણ અજ્ઞાનાત અથવા અજ્ઞાનાત પ્રથમાત્મ નિવેદનમ યૈ કૃષ્ણ સાત્કૃત પ્રાણૈ તેશાંકા પરિદેવના. જેણે સ્વયં આત્મ નિવેદન કર્યું છે એના પરિવારજનોનો અન્ય વિનિયોગ જ્યારે થઈ રહ્યો છે ત્યારે મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે તું ચિંતા નહીં કર, કેમ કે પ્રભુએ જેનો જેટલો અંગીકાર કર્યો છે એટલો જ પ્રભુના સન્મુખ થશે. પ્રભુ જ્યારે વિશેષ કૃપા કરશે તો એને સ્વયં નિવેદન કરવાની ઈચ્છા થશે અને એનો પૂર્ણ રૂપથી અંગીકાર થશે. તો અન્યના વિનિયોગના અંદર એટલે પરિવારજનોના અન્ય વિનિયોગના વિષયમાં જ્યારે ચિંતા નથી કરવી કે જેમને સ્વયં જ્ઞાન નથી કોઈ વિષયનું, ત્યારે તને તો એની ચિંતા થઈ રહી છે, એટલી તારી સમજ છે, એટલો તું પરિપક્વ છો. અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ, જે જ્ઞાનપૂર્વક કે અજ્ઞાનપૂર્વક એટલે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, જીવાત્માના સ્વરૂપનું જ્ઞાન, આત્મનિવેદનના સ્વરૂપ કે ભાવનાનું જ્ઞાન, માર્ગના સિદ્ધાંતનું જ્ઞાન, આવું જ્ઞાન નથી એવા પરિવારના એ જનો કે જે સ્વયં નિવેદિત નથી, તારા વતી નિવેદન થયેલા છે, એનો અન્ય વિનિયોગ થાય તો પણ તારે ચિંતા નથી કરવાની. પ્રભુએ જેનો જેટલો સ્વીકાર કર્યો છે એટલું પ્રભુ એનું લેશે. ત્યારે તું તો બીજાની ચિંતા કરી રહ્યો છો, આખા ગામની, એટલી તારી પ્રભુમાં તન્મયતા છે. ચિંતા કોને થાય? આ જાતની અન્ય વિનિયોગની, કે જેનું પોતાનું મન છે કે પોતાનું હૃદય છે પ્રભુ સાથે એકદમ બંધાયેલું છે અને ત્યાંથી છૂટતા કોઈ જગ્યાએ જઈ રહ્યું છે તો એને ક્લેશ થઈ રહ્યો છે. એટલે શ્રી મહાપ્રભુજીએ શબ્દ પ્રયોગ કર્યો છે કૃષ્ણ સાત્કૃત પ્રાણૈ. જેણે પોતાના આત્માને કૃષ્ણ સાત્કૃત કર્યા છે, એટલે એકમેક કર સામ્યો, જેને આપણે ત્યાં કીર્તનમાં કહેવાય છે, એકમેક કરી દીધા છે. એવો તું જે ચિંતા કરી રહ્યો છે એને તો સર્વથા ચિંતા કરવાની જરૂર નથી. એટલે જે નથી સમજવાળા એ લોકો પણ જ્યારે અન્ય વિનિયોગના વિષયમાં નિશ્ચિત રહી શકે છે તો તું તો સર્વજ્ઞ છો, પૂરો ભાવના તારા અંદર સામર્થ્ય છે, એટલી સૂઝબૂઝ છે, એટલો ભગવત પ્રેમ છે, તો તું એ ચિંતા નહીં કર. એ અન્ય વિનિયોગને કારણે પ્રભુ કદી પણ તારા ઉપર અકૃપા નહીં કરે, તને બહિર્મુખ નહીં કરે. એટલે પ્રાચીન ભગવદીઓના ચરિત્રમાં જેમ આપણે જોઈએ છીએ કે એ કુંભનદાસજી દોઢ પુત્રનો જે પ્રસંગ આવે છે, કુંભનદાસજીને 7 પુત્ર હતા, પરંતુ ગોસાઈજી એક વખત એમને સહજ પૂછ્યું કે તમને કેટલા દીકરા? મને 2 દીકરા છે. ચતુર્ભુજદાસ છે સેવા અને સ્મરણ બંને પરાયણ છે, તો એ આખો દીકરો, અને કૃષ્ણદાસ છે ખાલી ગાયોની સેવા કરે છે એટલે અડધો દીકરો છે, અને 5 બહિર્મુખ છે. એટલે પ્રભુ સેવાથી વિમુખ છે. આ ઓપનિંગ બેટ્સમેનની કથા છે. એટલે એ કોઈ સિદ્ધાંત નહીં બાંધતા કે પુષ્ટિ માર્ગી હોય એનો પરિવાર પણ પુષ્ટિ માર્ગી હોવો જ જોઈએ. એ સહજ સંભવ છે કે એમને નામ દીક્ષા પણ ન આપવામાં આવી હોય, એ કોઈ ઉલ્લેખ નથી,
પરંતુ એ સંભવ છે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી જે રીતથી દીક્ષા પ્રદાન કરતા હતા તો કુંભનદાસજી જે અષ્ટસખામાં સ્થાન પ્રાપ્ત કર્યું એમના પણ 5 દીકરાઓ છે, બહિર્મુખ છે. તો સોપિતૈસ્તત કુલે જાતક કર્મણા જાયતે યતો ભક્તિ પ્રવાહ મર્યાદામાં શ્રી મહાપ્રભુજી આની સ્પષ્ટતા કરી છે કે કોઈ એવા સત્કર્મ કર્યા હશે એમણે પૂર્વ જન્મમાં કે જે સત્કર્મના પ્રભાવવશ એમને આ વૈષ્ણવ કુલની અંદર જન્મ મળ્યો છે. પરંતુ વૈષ્ણવ કુલમાં જન્મ મળ્યો એનો એ અર્થ નથી કે એ પોતે પણ પુષ્ટિ જીવ છે. પુષ્ટિ જીવ હોવું એ કોઈ કુલના અંદર જન્મ હોવાથી નક્કી નથી થતું. એ માર્ગ રુચિ, તદનુકૂળ પ્રશ્ન, ગુરુ સેવા, આચાર, ભાષા આ બધા ઉપર અવલંબન કરે છે કે એ પુષ્ટિ જીવ છે કે નહીં. તો આ વાતને અહીંયા ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અન્ય વિનિયોગ છે એ દરેક વખતે ચિંતાનું કારણ એટલે એનો અન્ય વિનિયોગ ન થાય, બને એટલું ભગવત સન્મુખતા જળવાય એનું ચિંતન આપણા અંદર અવશ્ય રહેવું જોઈએ. પરંતુ અન્ય વિનિયોગને કારણે જે થતી સેવા છે એના અંદર પણ કોઈ જાતનો વિક્ષેપ આવે અને આપણે સ્વસ્થતાથી ભગવત સેવા ન કરી શકીએ એ જાતનો આપણો ચિત્ત છે એ નિર્બલ ન થવો જોઈએ. આ રીતે આ બીજી ચિંતાનું નિવારણ છે શ્રી મહાપ્રભુજી અહીંયા કરી રહ્યા છે કે કૃષ્ણ સાત્કૃત પ્રાણાઈ દેશાંકા પરિદેવના. અહીંયા પણ ફરીથી આત્મનિવેદનના સ્વરૂપનો વિચાર કરીને આ ચિંતાને દૂર કરવી જોઈએ. મને એમ છે કે અહીંયા આપણે આ વિષયને વિરામ આપીએ. જો કોઈ પ્રશ્ન હોય તો આપણે એનું સમાધાન વિચારી લઈએ. આજની પરિસ્થિતિમાં એ બહુ જ ઉપયોગી છે કે પુષ્ટિ જીવના માટે પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ કોઈ વિશ્વ ધર્મ નથી. આ વાતને આપણે મહાપ્રભુજીના વચનોથી સમજી શકીએ છીએ. તેમ છતાં પણ પુષ્ટિ જીવ આ જગતની અંદર ક્યાં હશે, કઈ સ્થિતિમાં હશે, કયા અન્ય માર્ગો કે અન્ય પ્રવૃત્તિની અંદર અટવાયેલો હશે એ આપણે નથી જાણતા. હવે એને કેવી રીતે શોધવું, કેવી રીતે એ પુષ્ટિ જીવને આપણે પુષ્ટિ માર્ગના અંદર એને સમજ આપવી અને પ્રવૃત્તિ કરાવવું, આના માટે શું કરી શકાય અને સિદ્ધાંત મર્યાદામાં રહીને આપણે કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ જે કાર્ય કર્યું મને એમ લાગે છે કે આપણે એનું અનુકરણ કરવું જોઈએ. જે કાર્ય પ્રણાલી શ્રી મહાપ્રભુજી અપનાવી હતી કે પર્યટન કરો, જે ધર્મમાં જિજ્ઞાસુ વ્યક્તિ દેખાય એમના સન્મુખ ધર્મશાસ્ત્ર ઉપર ઉપદેશ થાય, પ્રવચન થાય, શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન અધ્યાપન થાય અને એનાથી આ સિદ્ધાંતને સમજી અને જેની અભિરુચિ વધારે થાય આ માર્ગને સમજવા કે એમાં પ્રવૃત્ત થવાની એને માર્ગની અંદર અનુકૂળ કરવા જોઈએ. દાખલા તરીકે કોઈ પણ અત્યારે યુનિવર્સિટી છે, નવા કોર્સિસ, નવી પદ્ધતિઓ, ટેકનોલોજી વધતી જાય તેમ વિદ્યાની શાખાઓ નવી આવતી જાય છે. દરેક વિદ્યાની શાખાનો જે પ્રચાર કરનારી સંસ્થા છે, ભણાવનારી સંસ્થા છે, એ પોતે સંસ્થાના કોર્સ અને એના પ્રોસ્પેક્ટસ છે એ લોકોને અવેલેબલ કરાવે છે કે ભાઈ અમે આ વિદ્યા શાખા છે એને અહીંયા ભણાવીએ છીએ, અમારી પાસે આ વ્યવસ્થા છે અને એમાં જેને રુચિ હોય એ આનો પ્રોસ્પેક્ટસનો અધ્યયન કરી અને આવી શકે છે. એટલે માર્ગના સિદ્ધાંતને બહુ સુસ્પષ્ટ રૂપમાં કોઈ પણ જાતની લાલચ, કોઈ પણ જાતના પ્રલોભન, કોઈ પણ જાતની છેતરપિંડી, કોઈ પણ જાતનો પોમ્પ એન્ડ શો આ બધાથી રહિત શુદ્ધ રૂપમાં આપણે વિશ્વ સમક્ષ મૂકવું જોઈએ અને એ સિદ્ધાંતથી આકર્ષિત થઈને એ પ્રમાણે જીવન પ્રણાલી જેને જીવવાની ઈચ્છા છે એને આપણે સ્વાગત કરવું જોઈએ, એનો વિશેષ સમજાવવું જોઈએ. ફરીથી એ જ વાત છે, યદિ જે સ્વયં અનુત્કુંઠ છે કે આપણે અત્યારે જોયું કે પુરુષોત્તમજીની ટીકામાંથી યસ્તુ સ્વયં અનુત્કંઠ સત્સંગાત કુલ પરંપરાગાદ્વા ઉપસીદે સોપી ઉપદેશમર્હતિ. જે પોતે ઉત્કંઠ નથી, સત્સંગથી કે કુલ પરંપરાથી એ માર્ગમાં રુચિ બતાવી રહ્યો છે, તો રુચિ બતાવવા માટે માર્ગના સિદ્ધાંત છે એના સન્મુખ આપણે મૂકવા જોઈએ. બાકી જે પુષ્ટિ માર્ગને સચ્ચાઈથી જીવી રહ્યો છે કોઈ વૈષ્ણવ, એ વૈષ્ણવના સંગથી પણ પ્રાયઃ તો એ રીતે જ વૈષ્ણવ માર્ગની અંદર પ્રવેશ થતો હોય છે. આજકાલ આપણે થોડી ઈસાઈઓ અને એ પરંપરા જે છે એના ધર્મ પ્રચારની એની કોપી કરનારા જે ભારતના કેટલાક
ધર્મ સંપ્રદાયો છે જે લોકો સામાજિક પ્રવૃત્તિને, આર્થિક પ્રલોભનને, એમને ધંધા રોજગારની અંદર કંઈક લોન વગેરે અપાવી દેવાના રૂપમાં કે એમના છોકરાઓ માટે હોસ્ટેલ વગેરે ખોલી દેવા કે ચિકિત્સા માટે હોસ્પિટલો ખોલી દેવી, આમ ઓબ્લાઇઝ કરીને દરેક રીતે એમના ઉપર ઉપકાર કરીને એમને શરમાવી અને પોતાના ધર્મ સંપ્રદાય છે એની દીક્ષા અપાવતા હોય છે અને એ રીતે એમની સંખ્યા વધારવા માટે એક પ્રયત્ન હોય છે. એ અત્યારે બહુ પોપ્યુલર અને કોમન મોડસ ઓપરેન્ડી છે સંપ્રદાયના પ્રચારની. પરંતુ આ તો છેતરપિંડી છે શુદ્ધ. કેમ કે ધર્મ સિદ્ધાંત છે એના પ્રમાણે જીવન જીવવા માટે જો કોઈ વ્યક્તિને સામાજિક કે આર્થિક સપોર્ટ મળે એની જો ગરજ હોય તો માણસને ખરેખર શું જોઈએ છે આપણે સમજી શકીએ છીએ. જે દિવસે ફેસિલિટી એના તરફથી બંધ થશે તે દિવસે એ માણસ જ્યાં એ ફેસિલિટી મળશે ત્યાં જશે. તો સંપ્રદાય કે સિદ્ધાંત સાથે એનું કમિટમેન્ટ નથી. એને જે સુવિધા મળી રહી છે, પૈસા મળી રહ્યા છે, પોલિટિક્સની અંદર એને જે લાભ મળી રહ્યો છે કે માઇનોરિટીની અંદર એના લાભ મળી રહ્યા છે, આ બધા એના લક્ષ્યો છે. તો આવા બધા પ્રલોભનથી આપણે સંપ્રદાયના પ્રચારને ન જોડીએ એ વધારે ઉચિત છે. સાથે સાથે બીજી વાત એક ઓર છે કે સાધના છે એ હંમેશા એકાંતમાં થાય છે. એટલે ક્યારે પણ કોઈ પણ સંપ્રદાયની સાધનાને પ્રચારનું સાધન બનાવવું ન જોઈએ. જો સાધના એક વખત બહાર પડી તો એ સાધના વિકૃત થશે. જે સાધના જે કરી રહ્યો છે એનું પાખંડમાં પરિણામ થશે. માણસ યોગના કસરતો કે અંગદાવ છે એ અંગ કસરતના રૂપમાં એનું પ્રદર્શન કરી શકે છે, પરંતુ યોગની સાધના જો કોઈ સ્ટેજ ઉપર આવીને કરે તો મહાપાખંડી માણસ ગણાય. સમજમાં આવ્યું ને? અંગ કસરત છે એ તમે શીખવી શકો છો એનું પ્રદર્શન કરીને, પણ કોઈ વ્યક્તિ એમ કે હું સ્ટેજ ઉપર બેસીને યોગ સાધના કરી રહ્યો છું તો એ માણસ તો પાખંડી છે 100%. એમાં કોઈ શંકા નથી. એનાથી કોઈનું કલ્યાણ થાય કે ન થાય એ લોકો જાણે, પણ એ માણસ પાખંડી છે. એટલે સાધના કરવી પણ પ્રચારનું સાધન બની ન શકે. આ ભારતીય ધર્મ સંસ્કૃતિના અત્યંત વિરુદ્ધ વાત છે. ભારતના કોઈ પણ સાધના છે એ કદી પણ પ્રચારનું માધ્યમ ન બની શકે. પ્રથમેશજી નું કદાચ તમે વાંચ્યું હશે તો આ પુસ્તક તમને મળે છે કદાચ અહીંયા છે ઉપલબ્ધ. પ્રથમેશજી આ વિષયમાં બહુ જ સૂચક કેટલાક સલાહ સૂચનો આમાં આપ્યા છે અને એમાં આજ્ञा करे છે कि जहां तक भगवत स्वरूप या मूर्ति का प्रश्न है, धर्म प्रचार उनसे संबंधित नहीं है और न इसे उचित कहा जा सकता है, क्योंकि भगवान ने धर्म की व्यवस्था के लिए वेद व्यास आदि अनेक ज्ञानावतार और अंशावतार धारण करके ही धर्म की रक्षा की है. आज की व्यवस्था आचार्योचित और धार्मिक या भारतीय ही नहीं है, तब वल्लभाचार्य समर्थ होने का तो प्रश्न ही नहीं उठता. આ સંકેત પ્રથમેશજી सार्वजनिक हवेलियों में मंदिर का संबंध कर रहा है कि आज की सार्वजनिक हवेली और मंदिर की व्यवस्था आचार्योचित और धार्मिक या भारतीय ही नहीं है, तब वल्लभाचार्य सम्मत होने का तो प्रश्न ही नहीं उठता. हमारा इस विषय में सुझाव है कि एक अलग व्यवस्था करनी चाहिए जिससे वल्लभ सिद्धांतों की रक्षा हो सके. यदि ऐसी व्यवस्था नहीं की जाती तो देवद्रव्य होता है ट्रस्ट हवेली मंदिरों में, जिसका सेवन करने से आचार्य स्पष्ट करते हैं कि नरकपात होगा. तो धर्म साधना છે એ કદી પણ પ્રચારનું સાધન નથી હોઈ શકતી. ધર્મ સિદ્ધાંતોનો પ્રચાર છે એ અધ્યાપન, પ્રવચન, બીજા જે કોઈ પણ માધ્યમો છે એનાથી થવો જોઈએ. પરંતુ જે અંતરંગ જે રહસ્યો છે સંપ્રદાયના, એ રહસ્યો છે એ આવા પ્રવચનો કે અધ્યાપનમાં પણ પ્રકટ ન થવા જોઈએ. એ માત્ર એ સંપ્રદાયની અંદર દીક્ષિત સાધકો છે એ સાધકોના સન્મુખ જ પ્રકટ થઈ શકે છે. એટલે પ્રચારની અંદર પણ આટલી મર્યાદા આપણે ફરીથી જાળવવી જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના સંબંધમાં બહુ સ્પષ્ટ રૂપમાં આ વિધાન ભાગવત સુબોધનીમાં જ કરેલું છે કે ભાગવતનો જે કથા પ્રસંગ છે કે પ્રવચન છે એ ગમે ત્યાં ગમે તેની સામે કરવું નહીં જોઈએ. જે શુદ્ધાહ તીર્થ નિરતાહ
જે તીર્થનિરત હોય, શુદ્ધ હોય, નિષ્પાપ હોય અને જ્યારે સ્વયં જિજ્ઞાસા પ્રસ્તુત કરે, ઉત્કંઠા વ્યક્ત કરે, ત્યારે જ એમના સન્મુખ એમના અધિકારને જોઈને ભાગવતની કથાનો પ્રસંગ કરવો જોઈએ. એટલે કથા છે એ પુષ્ટિ માર્ગની અંદર એક ભક્તિની સાધના છે. એ કથા પ્રવચન હોય ચાહે કથા શ્રવણ હોય, એ ભક્તિની સાધના છે. એ કદી પણ અયોગ્ય વ્યક્તિના સામે કે જાહેર માંડવા બાંધીને કરવાનો વિષય નથી. શ્રી મહાપ્રભુજી એને બહુ મોટો અપરાધ માને છે. તો આ બધી એવી સૂક્ષ્મતાઓ છે સંપ્રદાયની કે જેના સાથે મહાપ્રભુજીની લાગણી એકદમ જોડાયેલી છે. અને જ્યારે પણ એના ઉપર કોઈ અતિક્રમણ કરે છે તો શ્રી મહાપ્રભુજીનું દિલ એમાં દુભાય છે કે આટલી ઉત્તમ વાત છે એ ગમે તમે રસ્તા ચાલતા માણસોના સામે કે પૈસા કંઈક તમાશા દે એ રીતે જે કથાના આયોજનો છે તો અત્યંત અધમ કક્ષા છે. એ શ્રી મહાપ્રભુજીના વિપરીત નથી. એટલે મારી સમજ પ્રમાણે મહાપ્રભુજીના સિદ્ધાંતોનો નિષ્પક્ષ શુદ્ધ ઉપદેશ છે, પ્રવચન છે, અધ્યાપન છે, એ ધર્મ પ્રચારનો પુષ્ટિ માર્ગી માધ્યમ હોવું જોઈએ. તે સિવાયના બીજા પ્રકારો ઉચિત નથી જણાતા. આત્મનિવેદનનું સ્મરણ કરવું પણ આજે બધાનો પ્રશ્ન એ છે કે આત્મનિવેદન એટલે શું, નિવેદન એટલે શું, એમાં શું શું કહેવાયું છે તે ખબર નથી. તો સ્મરણ શેનું કરવું એ તો આપણે જોયું. આજે બહુ વિસ્તારથી એ વિષયની આપણે ચર્ચા કરી, શું શું કર્યું. આત્મ શબ્દ વિશે પ્રકાશ પાડવા વિનંતી. આત્મ શબ્દનો અર્થ એ છે કે જે એક વાત સમજો કે જીવ અને આત્મા, ઘણી વખતે આ બંને શબ્દો એકબીજાના સમાન અર્થમાં વપરાય છે, પરંતુ શ્રી મહાપ્રભુજી આ વાતને એમ સ્પષ્ટ કરે છે કે દેહ, પ્રાણ, ઇન્દ્રિય અને અંતઃકરણ આના અધ્યાસ સાથે જે આત્મા છે એને જીવ કહેવાય છે. જે આ અધ્યાસ રહિત છે એ આત્મા છે. આત્માનો અર્થ એ છે કે જે સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ, જેને હજી કોઈ પણ જાતનો દેહ, ઇન્દ્રિયાદિ વગેરેનો અધ્યાસ કે એનો સંસર્ગ થયો નથી, એ જે અવસ્થા છે એને આત્મા કહેવાય છે અથવા ચિદંશ કહેવાય છે. જ્યારે આ સંસર્ગ થાય છે એને અંતઃકરણનો, પ્રાણનો, દેહનો, અને એને કારણે એ અધ્યસ્ત થાય છે કે હું જીવ છું, અર્થાત હું પ્રાણ છું, હું ઇન્દ્રિય છું, હું દેહ છું. આ જાતનો જ્યારે એને પોતાને અભ્યાસ થાય છે ત્યારે એના માટે જીવ શબ્દનો પ્રયોગ થાય છે. કેમ કે જીવ શબ્દનો અર્થ સંસ્કૃત ડિક્શનરી પ્રમાણે જીવ પ્રાણ ધારણે થાય છે. તો પ્રાણને ધારણ જે કરે છે એવી જે આત્મા, એનું નામ જીવ. એટલે અહીંયા જીવ અને આત્માની અંદર આટલો ભેદ છે, પણ ચાલુ ભાષામાં કોઈ પણ શબ્દ વાપરો તો એમાં કોઈ બહુ ફરક નથી, પણ જ્યારે પારિભાષિક રૂપમાં કોઈ શબ્દનો પ્રયોગ કરવો હોય તો આટલો ભેદ એમાં સમજવો જોઈએ. આત્મા એ જ અંતર્યામી કહેવાય? નહીં, આત્મા અંતર્યામી નથી. અંતર્યામી અલગ તત્વ છે. આત્માની અંદર આનંદ અંશનું તિરોધાન છે, સચ્ચિદાનંદ પ્રકટ છે. અંતર્યામીની અંદર બ્રહ્મના સચ્ચિદાનંદ ત્રણેય ગુણો પ્રકટ છે. એટલે આત્માની સાથે અથવા આત્માની ભીતર પરબ્રહ્મનો જે અંશ અહીંયા રહે છે આપણી સાથે, એ અંતર્યામી છે. બે ભિન્ન છે. નવરત્ન પૂર્ણ નિવેદનનું સ્મરણ છે. ષોડશ ગ્રંથ પણ એ કયા પ્રકારે? આમની સંદર્ભ આત્મનિવેદનનો જ અર્થ છે. એટલે ષોડશ ગ્રંથ એવું લાગે છે પૂરા આત્મનિવેદન નહીં સમજાવી રહ્યા છે. એટલે અહીંયા એક વાત, આત્મનિવેદનનું સ્મરણ એક અલગ વસ્તુ છે, અને નવરત્ન એ તો આપણને એ વાત કહી રહ્યું તમે આત્મનિવેદનનું સ્મરણ કરો. નવરત્નમાં બધી વાતો કોઈ એવી નથી કે જે આત્મનિવેદનનો સમાવેશ થઈ જાય. તે જ રીતે આત્મનિવેદનમાં કોઈ બધી વાતો એવી નથી કે જે નવરત્નની એમાં આવી જાય. દરેક એક સિસ્ટમનો પાર્ટ છે, એટલે એકબીજા સાથે જોડાય છે એ વાત ચોક્કસ છે, પરંતુ બધી વાત બધામાં આવતી નથી. એટલે એની નવીનતા દરેકની તો છે જ પોતાની અંદર.
એ રીતે મને એવું સમજાય છે. હવે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ, આ શ્લોકમાં અજ્ઞાન કે જ્ઞાન કયા પ્રકારનું સમજવું? મેં કહ્યું ભગવત સ્વરૂપ જ્ઞાન, સ્વસ્વરૂપ જ્ઞાન, માર્ગ સ્વરૂપ જ્ઞાન, સ્વકર્તવ્યનો બોધ, આ જ્ઞાન છે. અને આમાંથી જે કંઈ પણ નથી તે અજ્ઞાન છે. તો આવી સમજ કે સમજ વિના જેણે આત્મનિવેદન કર્યું છે એને પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે જો ભગવત સેવા પરાયણ છો તો તને હવે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. એક આ શ્લોકનો દુરુપયોગ પણ આખી દુનિયા બહુ કરે છે. લોકો એમ કહે છે કે જ્ઞાનથી કે જ્ઞાનથી કંઈ પણ નિવેદન થયું છે તો પછી કોઈ ચિંતા નથી કરવી, એટલે દીક્ષા આપવામાં પણ ગુરુએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, જે આવે ને આપે. ભાઈ એક વાત સમજો કે અહીંયા એના સાથે કોઈ સંબંધ નથી. ગુરુએ કોને દીક્ષા આપવી કોને ના આપવી એના માટે તો શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમજી વગેરે આચાર્યો અલગ ગાઈડલાઈન આપેલી છે. એ ગાઈડલાઈનને ફોલો કરવાની છે. આશ્વાસન આપવાનો એક અલગ મૂળ હોય છે. દાખલા તરીકે આશ્વાસનને કોઈ વ્યક્તિ ખરેખર ઉપયોગમાં લાવવા જાય, એવું કોઈ વ્યક્તિ એકાકી થઈ ગયો હોય, એનો એક આધાર છે ચાલ્યો ગયો હોય અને આપણે એને એમ કહીએ કે ભાઈ ચિંતા ન કરતો હું બેઠો છું, હવે અઠવાડિયું થાય અને પછી બિસ્તરા પોટલા લઈને આપણા ઘરે આવી જાય, પછી એક વાત અલગ હતી, એનો અલગ મૂળ છે, એનો કંઈક અલગ કોનોટેશન છે. બિસ્તરા પોટલા લઈને આવવાના અર્થમાં હું બેઠો છું એમ નથી. તમને તમારે જ્યાં ક્યારેક જરૂર પડે તો બોલાવી લેજો. લોક વ્યવહારની રીતથી જેટલું આપણે મદદ કરી શકશું એ કરશું. એ આધાર એક અલગ આધાર છે. એવી રીતે અજ્ઞાનથી કે જ્ઞાનથી કોઈ કરે એને ચિંતા નથી કરવી, એટલે જે આપે એને આપે રાખો, જે હોય એને લીધે રાખો, આવો તાત્પર્ય નથી. નહીં તો જ્યાં આ બધા કોડ ઓફ કન્ડક્ટ બતાવ્યા છે કોને આપવું શું આપવું એનું શું થશે? એટલે આ વચન હાથમાં આવી જાય એટલે અધીરા થઈને દોડવા માંડી જાય ઝંડો લઈને, એવી જાતની ઉતાવળી છે. પણ એ મૂર્ખતાના પ્રદર્શનથી વધારે બીજું કંઈ નથી એમાં. શાસ્ત્રનો સમગ્રતાથી વિચાર કરો, મહાપ્રભુજીના વચનો, તો આ બધી વાતો સ્પષ્ટ થઈ જશે. એટલે એકાદ વચનથી આખા સંપ્રદાયની સિસ્ટમનું નિર્ધારણ ન થઈ શકે. અહીંયા આપણે વિરામ કરી આશ્રય બધું સિદ્ધાંતને સાચા સમજીને એ રસ્તે ચાલવું બરાબર છે. તો આ પ્રકારના પ્રવચન સત્રથી પુષ્ટિ માર્ગને કયા ટાઈપના ફાયદાઓ થાય? આપણે પુષ્ટિ માર્ગને તો કોઈ ફાયદા નુકસાનની જરૂર નથી, પણ માણસનો પોતાનો ફાયદો જરૂર થાય. એટલે ખોટા રસ્તે કંઈક જઈને ખોટું થાય એ બરાબર. માણસ પોતાને કોશન કે ભાઈ સામે એને કે અહીંયા નાળું છે કે અહીંયા એ છે રસ્તો, અહીંયા ડાયવર્ઝન છે, તો આ આપણા માટે ઉપયોગી છે. માર્ગને તો આનાથી કોઈ લાભ, માર્ગ તો અચલ છે, માર્ગની અંદર તો કોઈ એ થવાનું જ નથી. હવે અત્યારે આ પ્રકારના આયોજન જે થઈ રહ્યા છે તો એ થવા જોઈએ કે કેમ? શું તમારો અભિપ્રાય શું છે? જરૂર થવા જોઈએ. જે હમણાં વાત કરી કે આ રીતના પુષ્ટિ માર્ગીઓ જે અન્ય જગ્યાએ જેનો વિનિયોગ થયો છે કે અન્ય ક્યાંક ભટકી રહ્યા છે, તો એમને ભેગા કરી અને આપણે આ
જેના માટે એમનું સર્જન થયું છે, જેના માટે એમનું વરણ થયું છે, તો આપણે જે મહાપ્રભુ જે પ્રક્રિયાથી વરણ જેનું થયું હતું એમને જે રીતના દૈવી જીવોના ઉદ્ધાર માટે જે રીતના પ્રયત્ન કર્યો તો આપણે એની એટલીસ્ટ એટલું બધું તો આપણે ન કરી શકીએ, પણ આપણે શોધવાનું સંશોધન તો કરી શકીએ. અને આ કંઈક એવું લાગે છે રુચિવાળો, તો આપ એને કંઈક આગળ ધપાવો. ગઈકાલે કઈ આ વાત
ગુરુ તરીકે કહી રહ્યા હોઈએ, કોઈ વૈષ્ણવ હોય અથવા તો કોઈ બ્રાહ્મણ વિદ્વાન શાસ્ત્રી હોય, એ કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે ભક્તિ માર્ગીય દૃષ્ટિકોણથી આપણે એમનો સંગ કરીએ છીએ ત્યારે આ વસ્તુને સાવધાન રાખવી પડશે. વલ્લભ વંશજના સંબંધમાં એક વધારાની સાવધાની શ્રી મહાપ્રભુજીએ સાધન પ્રકરણમાં બતાવી છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષિત અંબાધિ રહિતં નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજેત જિજ્ઞાસુરાદરા. તો એ ગુરુના લક્ષણો જેની પાસે દીક્ષા લેવા જઈ રહ્યા છીએ એમાં છે કે કેમ એ ચકાસ્યા પછી એમના પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. નહીં તો આપણા અંદર યોગ્યતા હોય શિષ્યમાં, પરંતુ દીક્ષા જેના પાસેથી લઈએ છીએ એ અયોગ્ય હોય તો સ્થિતિ એ થાય કે આપણે જે મુસાફરી કરીને જ્યાં પહોંચવા ઈચ્છીએ છીએ એ તો આપણે બહુ ઉત્સાહી છીએ, શુદ્ધ છીએ, પવિત્ર છીએ, સદાશયવાળા છીએ, પણ ડ્રાઈવર બદમાશ હોય તો શું થાય? આપણી બધી સદાશયતા છે આપણા મનમાં રહી જાય અને આપણે ઉપરની જગ્યાએ નીચે પહોંચી જઈએ. તો આવી દુર્ઘટના ન થઈ જાય એટલે શ્રી મહાપ્રભુજીએ બહુ સાવધાનીપૂર્વક ગુરુના લક્ષણો બતાવ્યા છે. શ્રી હરિરાય મહાપ્રભુ વગેરે પણ દુષ્સંગ વિજ્ઞાન જેવા ગ્રંથો પ્રકટ કર્યા છે. શિક્ષાપત્ર વગેરેમાં પણ આ સંબંધમાં ઘણી બધી સ્પષ્ટતાઓ છે. આત્મ નિવેદન અને સમર્પણમાં ડિફરન્સ છે. બ્રહ્મ સંબંધ લેતી વખતે બધું ઠાકોરજીને સમર્પણ કરવામાં આવે છે, ત્યારબાદ આપણું કશું રહેતું નથી. તો કોઈ દાન ને સંપત્તિમાં કોઈ દાન તે સંપત્તિમાંથી કરી શકાય કે કેમ? હા, બહુ સરસ. જુઓ, આ વિષય હવે યદિપી આવી જ રહ્યો હતો, પરંતુ પ્રશ્ન આવે છે તો એ રીતે આપણે સ્પષ્ટતા કરી લઈએ કે શાસ્ત્રે નિવેદનમ દાનમ જર્પણમ ત્રિવિધમ સ્મૃતમ એમ પુરુષોત્તમજીએ આ ગ્રંથની વ્યાખ્યામાં સ્પષ્ટતા કરી છે. સિદ્ધાંત રચનામાં પણ કરી છે. ગુસાઈજીએ પણ આના ઉપક્રમમાં દાને હિનસ્વ વિનિયોગ નતુ નિવેદને એ પંક્તિથી આ વિષયને છેડ્યો છે. તાત્પર્ય એ છે અહીંયા કે નિવેદન શબ્દનો પ્રયોગ જણાવવા માટે થાય છે. પ્રભુને કંઈક જણાવવું. શું જણાવવું એ આપણી પરંપરામાં આ બધા સર્ટિફિકેટ છે. સફળતા અસફળતા આના ઉપર નિર્ભર કરે છે કે આપણે કેટલું રેસિપ્રોકેટ કરી શકીએ છીએ એકબીજાને. તો નિવેદન છે એ પ્રભુને જણાવવું. સમર્પણ છે ભગવત સેવાના કાર્યમાં એનો ઉપયોગ કરવો. હવે આ બે વ્યવહાર છે એના માટે શબ્દો એકબીજાના માટે એકબીજા શબ્દ પ્રયોગમાં આવતા હોય છે. એટલે આત્મસમર્પણ દીક્ષાના માટે આત્મસમર્પણ શબ્દનો જ્યારે પ્રયોગ થાય છે ત્યારે એનો અર્થ છે આત્મનિવેદન. અને જ્યારે આપણે સમર્પણ અને નિવેદનને એક અર્થમાં વાપરી રહ્યા છીએ તો આપણને એક ત્રીજો શબ્દ જોઈશે, વિનિયોગ. વિનિયોગનો અર્થ વાપરવું. ભગવત સેવા સંબંધી કાર્યમાં નિવેદિત કે સમર્પિત વસ્તુને વાપરવું એનું નામ થાય છે વિનિયોગ. તો જ્યારે આચાર્ય શરણ ને ભગવાન એમ કહી રહ્યા છે કે નિવેદિભિ સમર્પ્યૈવ સર્વં કુર્યાત, ત્યારે જે મહાપ્રભુજીનો અથવા ભગવાનનો તાત્પર્ય એ છે કે આત્મનિવેદન જેણે કરેલું છે એટલે આ દીક્ષાના રૂપમાં જે પ્રભુને પોતાનું સર્વસ્વ સોંપવાની પ્રતિજ્ઞા જેણે કરી છે એણે હવે પછી પોતાના બધા કાર્યો પ્રભુને સમર્પિત કરીને અર્થાત પ્રભુ સેવા કાર્યમાં વિનિયોગ કરીને પછી કરવું. તો નિવેદિભિ એમાં નિવેદન શબ્દ છે એ જણાવવાના અર્થમાં છે અને સર્વમ સમર્પ્યૈવ કુર્યાત ત્યાં સમર્પણ શબ્દ વિનિયોગના અર્થમાં છે. એટલે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે એનો અર્થ આપણે એમ જ સમજીશું કે અનિવેદિત વસ્તુનો ત્યાગ નહીં, પરંતુ અસમર્પિત એટલે જેનો વિનિયોગ ભગવત સેવાના કાર્યમાં નથી થયો એવી તમામ વસ્તુ છે એનો ત્યાગ મહાપ્રભુજી સૂચિત કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો? આમાં સમજ
સમજવાનું એ છે કે નિવેદનમાં કઈ વસ્તુ બાકી નથી રખાતી. જ્યારે પ્રભુને નિવેદન કરવામાં આવે છે ત્યારે સર્વસ્વનું નિવેદન છે, પરંતુ સમર્પણ અથવા તો વિનિયોગ એ સર્વનું શક્ય નથી. એમાં વિવેક એ છે કે નિવેદિત પદાર્થમાંથી ભગવત સેવા યોગ્ય ઉત્તમ જે છે એનો જ શક્ય બનશે વિનિયોગ. એટલે જે લોકો હાલોલના અંદર શરણાગતિ ચિંતન શિબિરમાં આવ્યા હતા એમને એ વસ્તુ ખ્યાલ હશે. જેમ આપણે ચશ્મા પહેરીએ છીએ તો ચશ્મા નિવેદિત છે, પરંતુ પ્રભુને વિનિયોગ એનો શક્ય નથી. ખ્યાલમાં આવ્યું? હવે પ્રભુને વિનિયોગ શક્ય નથી, પરંતુ આપણા દૃષ્ટિ સામર્થ્ય ઓછું છે અને પહેરવું પડી રહ્યું છે, તો કથનચિત એનો વિનિયોગ, પરોક્ષ વિનિયોગ પ્રભુ સેવામાં કરવો છે, તો આપણે શું એમાં દ્રષ્ટિ રાખવી કે ભગવત સેવા આપણે સુંદરતાથી કરી શકીએ, પ્રભુને સુંદરતાથી આપણે નિરખી શકીએ, એ હેતુથી આપણે આપણા દૃષ્ટિ ઉપર ચશ્મા પહેરી રહ્યા છીએ, તો પરોક્ષ વિનિયોગ એનો ભગવત સંબંધી કંઈક થઈ જઈ રહ્યો છે. તો જેનો જે રીતે પણ વિનિયોગ થતો હોય એ કરવો જોઈએ. નિરોધ લક્ષણમાં છે મહાપ્રભુજી આના વિષયમાં એક એ સ્પષ્ટતા ઓર કરી છે કે જે પદાર્થો કે જે વ્યવહારોમાં આપણને કોઈ પણ રીતે ભગવત કાર્ય સાથે એને જોડી નથી શકતા, તો પછી એનો ત્યાગ કરો, એ બેસ્ટ ઓપ્શન છે. કાર્યમાં અને ભગવાનમાં એ એક જ વાત છે. કેમ કે ભગવાનમાં બધાનો શક્ય નથી વિનિયોગ. દાખલા તરીકે પરિવાર છે, એ ભગવતી પરિવાર છે, આપણે એમનું નિવેદન કરેલું છે પ્રભુને. પરિવારજનના છોકરાની તમને ફી ભરવી છે, દીકરીના લગ્ન કરવા છે, કોઈને કોઈ પ્રસંગમાં બહાર જવું છે, એની ટિકિટ કઢાવવી છે, ખર્ચો આપવો છે, તો આ તો આપણા માટે શક્ય નથી કે પ્રભુના કાર્યમાં અથવા પ્રભુમાં વિનિયોગ થાય. પરંતુ નિવેદિત પરિવાર છે, એના લૌકિક કે અન્ય શાસ્ત્રીય વ્યવહારોના નિર્વાહ માટે આ કાર્ય કરવા આવશ્યક છે. તો નિવેદિત પદાર્થમાંથી આપણે એને આપી રહ્યા છીએ, તો એ કોઈ અનુચિત વ્યવહાર નથી. એટલે નિવેદિવી સમર્પ્યૈવ સર્વં કુર્યાત એ મર્યાદામાં એ વસ્તુ આવી શકે છે. હવે જે આ પ્રશ્ન હતો કે એમાંથી આપણે દાન વગેરે કરવું હોય તો કરી શકાય કે કેમ, એ નિશ્ચિત રૂપથી કરી શકાય, એમાં કોઈ બાદ નથી. કેમ કે શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં એ વાતની સ્પષ્ટતા કરી કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણ. તો ઘરમાં રહીને સ્વધર્મનું પાલન કરતા કરતા ભગવત સેવા પુષ્ટિ માર્ગીએ કરવાની છે. સ્વધર્મના અંતર્ગત શાસ્ત્ર મર્યાદાથી વર્ણ અને આશ્રમ મુજબ જેને જે કોઈ પણ કર્તવ્ય પ્રાપ્ત થશે એ કર્તવ્યો એને ભગવત આજ્ઞા માનીને કરવાના છે. એ કર્તવ્યના અંતર્ગત દાન વગેરે, જેમ અત્યારે સંક્રાંતિનો પર્વ છે તો શાસ્ત્ર કહે છે કે દાન આપવું જોઈએ. તો આ નૈમિત્તિક દાન છે, પ્રાપ્ત થશે. તો આપણે કેવી રીતે દાન આપીએ છીએ? જે દાન સિદ્ધ વસ્તુનું આપવાનું છે, એટલે બનેલી વસ્તુનું, તો એ પ્રભુને ભોગ ધરીને એ પ્રસાદી જે તલના લાડુ છે કે ગોળ છે કે એ વસ્તુ છે આપણે એ યોગ્ય વ્યક્તિને આપીએ છીએ. હવે કોઈ કાચું સીધું, દાખલા તરીકે ગ્રહણ વખતે દાન થતું હોય છે, તો તે વખતે તો કાચી વસ્તુનું છે, ત્યારે આપણે એમ વિચારીને કે આ પ્રભુ, મારા પ્રભુની રક્ષા આ ગ્રહણમાં થાય એ નિમિત્તથી નંદરાય યશોદાજી જે દાન કરી રહ્યા છે એ ભાવનાથી આપણે પ્રભુ સન્મુખ સ્પર્શ કરીએ છીએ અને એનું દાન છે એ કોઈ પણ અધિકારીને આપણે આપીએ છીએ. તો આ બધા વ્યવહારો છે એ નિવેદિત પદાર્થમાંથી અલગ અલગ ભાવનાઓના ભેદથી કરી શકાય છે. તે રીતે પરોપકાર વગેરેના કાર્યમાં પણ યદી દાખલા તરીકે અત્યારે પૂર આવ્યું કે સુનામી આવી ગઈ, કોઈ વખતે દુષ્કાળ થઈ ગયો, આવી સ્થિતિમાં પણ આપણે કોઈ આ જનહિતના કાર્ય કરતા હોય તો આપણું કર્તવ્ય બને છે કે એમાં પણ આપણે આપણો સહયોગ આપીએ. તો એ પણ પ્રભુની આજ્ઞા લઈને એ કાર્યના અંદર આપણે આપણાથી બને એટલો સહયોગ આપી શકીએ છીએ, તન મન ધનથી જે રીતે પણ બને. મન અને ચિત્ત વચ્ચે શું ફરક છે? મન છે એ આપણે ત્યાંની મહાપ્રભુજીનું જે તત્વચિંતનનો પ્રકાર છે તે અનુસાર મન એ સર્વેન્દ્રિયાનું ગ્રાહક એક આપણા અંતઃકરણની વૃત્તિ છે. સર્વેન્દ્રિયાનું ગ્રાહકનો અર્થ એ છે કે
કે આપણી જેટલી પણ જ્ઞાનેન્દ્રિયો કે કર્મેન્દ્રિયો જે કાર્યમાં કે વિષયના સંસર્ગમાં આવે છે તે વખતે એ ઇન્દ્રિયની સાથે જો મન જોડાયેલું હોય તો એનો બોધ આપણી બુદ્ધિને થાય છે। યદિ મન એ ઇન્દ્રિય સાથે જોડાયેલું નથી તો એ ઘટના ઘટી જાય, એ સંવેદનો આપણા શરીરનો સ્પર્શ પણ કરી જાય તે છતાં પણ એનો બોધ આપણને નથી થઈ શકતો। જેમ અત્યારે આપણે કંઈક વિચાર કરી રહ્યા છો, હું બોલી રહ્યો છું, તમે કંઈક સાંભળી રહ્યા છો, પરંતુ તમારું મન છે એ થોડા સમય માટે કોઈ જગ્યાએ જાય તો એ વખતે સંભળાયેલા જે શબ્દો એ ધ્વનિ તરંગો તો તમારા કર્ણપટલ ઉપર અથડાઈ રહ્યા છે, પરંતુ તે વખતે ત્યાં મન નહીં હોવાને કારણે તમે એનો અર્થ કે શું બોલ્યા એ વિશે તમે નહીં કહી શકો। તો આ રીતે મન છે એ એક તો ઇન્દ્રિયોનો ઉપર અનુગ્રહ કરે છે, એટલે એને વિષયો જે પ્રાપ્ત થાય છે એ વિષયને અંદર લાવવામાં મદદ કરે છે। મન જો ન હોય તો ઇન્દ્રિયો અથડાઈને એ સંવેદોનો પાછા ચલાઈ જાય છે। તો એક તો મનનું આ કાર્ય છે। બીજું મનનું કાર્ય છે સંકલ્પ વિકલ્પ, એટલે સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ મન છે એમ આપણને સમજવામાં આવે છે। સંકલ્પ વિકલ્પ એટલે જે વસ્તુ આપણને જણાય, અનુભવમાં આવી, એ વસ્તુ જે રીતે અનુભવાય છે એવી જ છે કે એના સિવાય કંઈ છે, એનું દૃષ્ટાંત પ્રસિદ્ધ અપાય છે શાસ્ત્રમાં, સ્થાણુર્વા પુરુષોવા। જે વખતે આપણે અંધારામાં જઈ રહ્યા છીએ ક્યાંક જંગલના કે એવા રસ્તામાં, અને ત્યારે આપણને કોઈક આવી આકૃતિ જોવા મળે ત્યારે ક્ષણવારમાં આપણા મનમાં એમ વિચાર આવે કે આ કોઈ પિશાચ છે, કોઈ મનુષ્ય ઉભો છે રસ્તો રોકીને, કે શું ચક્કર છે, ત્યારે આપણને યથાર્થ બોધ નિશ્ચિત રૂપથી ન થાય। ભયથી આક્રાંત માણસ હોય તો માણસ એને જે લાકડાનો ઠૂંઠ છે કે કપાળેલું ગુઠ્ઠું ઝાડ છે એને પિશાચ સમજીને ભાગી જાય ત્યાંથી, અને યદિ ભયથી આક્રાંત નથી તો નજીક જઈને જોશે અને ત્યારે પછી નિશ્ચય કરશે। પણ એના પહેલા જે એક વિકલ્પ પેદા થયો મનમાં, તો આ સંકલ્પ વિકલ્પ છે એ મન કરે છે। નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ છે, બુદ્ધિ છે। મને જે સંકલ્પ વિકલ્પ ઉપસ્થિત કર્યા છે એમાંથી કોઈ એક ઉપસ્થિત થવું એ બુદ્ધિનું કાર્ય છે। આમાં અંતઃકરણના આ બધાનું નિરૂપણ પ્રમેય રત્ન સંગ્રહ અને જે પરીક્ષાના ગ્રંથો છે એના અંદર બહુ વિસ્તારથી કરેલા છે, પુસ્તકથી એનું અવલોકન કરજો। પુષ્ટિમાર્ગી જીવે સંપ્રદાય પ્રમાણે બધું જ નિવેદન સમર્પણ કરવાનું હોય છે ઠાકોરજી પ્રત્યે। શું આ સમર્પણ ગુરુને થઈ શકે? દમલાજીએ ઠાકોરજીની સેવા સમર્પણ નથી કરી। શ્રી મહાપ્રભુજી માર્ગમાં આપણે એક સિદ્ધાંત એ છે કે જે કર્યું છે એ નથી કરવાનું, કહ્યું છે એ કરવાનું છે। આ એક સર્વસામાન્ય સિદ્ધાંત છે। એટલે જેમણે જે કર્યું છે, આચર્યું છે, કે જીવન જીવ્યા છે, એનું અનુકરણ ત્યાં સુધી પ્રાપ્ત ન થાય જ્યાં સુધી આચાર્ય ચરણોના વચનથી કોઈ માર્ગદર્શન આપણને મળી રહ્યું છે। જે વ્યવહારના સંબંધમાં શ્રી મહાપ્રભુજીનો કંઠોક્ત ઉપદેશ આપણા પાસે હાજર છે, ત્યારે કોઈના આચરણનું અનુકરણ ન કરીને ઉપદેશનું અનુકરણ કરવું જોઈએ। એટલે દમલાજીએ જે કર્યું છે એનું અનુકરણ આપણે ન કરી શકીએ, જે કહ્યું છે એનું અનુકરણ। મન પછી ચિત્ત એ શબ્દ છે ને, ચિત્ત એનું જરા હા, ચિત્ત છે એ સંગ્રામિકા અંતઃકરણની વૃત્તિ છે। એટલે જેટલા પણ અપેક્ષિત અનપેક્ષિત જે કંઈ પણ સંવેદનો કે અનુભવો આપણને મળે છે એ જે જગ્યાએ જમા થાય છે એ આપણા અંદરનું એક પરિબળ છે, ચિત્ત કહેવાય છે। એને આપણે કોમ્પ્યુટરના સંદર્ભમાં કહીએ તો જે હાર્ડ ડિસ્ક છે એની અંદર બધું જ હોય, રિસાયકલ બિન પણ, જેની અંદર બધો કચરો ઠલાય છે એ રિસાયકલ બિન પણ છે। તો એ જે કંઈ પણ આવે છે ચિત્તની અંદર સ્ટોર થયા કરે છે। પછી જ્યારે પણ આપણને એમાંથી આવશ્યકતા પડે છે ત્યારે બુદ્ધિ છે એમાંથી વસ્તુને બહાર કાઢે છે, પ્રોસેસ કરે છે। એ રીતે ચિત્ત છે એ સંગ્રાહિકા વૃત્તિ છે એમ સમજવાનું। આજકાલ ભૂપી ભાવનો આધાર લઈને ગુરુને દેહ સમર્પણનો પ્રકાર થઈ રહ્યો છે, એ કેટલા અંશે યોગ્ય છે? આપણે સમજી શકીએ છીએ કે આચાર્ય ચરણ જે ઉપદેશ કરી રહ્યા છે એમાં તો નિવેદિવી સમર્પૈવ સર્વમ કુર્યાદિ સ્થિતિ, સમર્પણ છે એ કૃષ્ણને છે। બ્રહ્મ સંબંધ મંત્ર કે આત્મનિવેદન મંત્રની અંદર પણ આપણે જાણીએ છીએ કે જે કંઈ પણ આપણું નિવેદન છે એ સમર્પણ છે એ પ્રભુને જ કરવામાં આવે છે। હવે કોઈ વ્યક્તિ એવી અપરાધિક કે દુર્મનોવૃત્તિ વાળો હોય, બંને પક્ષે આ વસ્તુ સંભવ છે, અને એ યદિ આ જાતનો દુરાચાર કરી રહ્યો છે તો
તો સંપ્રદાયનો સિદ્ધાંત તો બહુ સ્પષ્ટ છે, એમાં કોઈ જાતનો સંશય નથી. આ જાતના વ્યવહારો છે એ એકપક્ષી નથી હોતા, એ વાત બહુ સ્પષ્ટ રૂપથી સમજવી જોઈએ. કેમ કે બલાત્કાર છે એ તો એક પક્ષી હોઈ શકે, પણ વ્યભિચાર એક પક્ષી ન હોય. એમાં તો બંને પક્ષ કોઈક ને કોઈક રીતથી સંડોવાયેલો છે. એટલે આ વસ્તુ આપણે સાવધાની રાખવી જોઈએ કે કોઈ વ્યક્તિ આવી જાતનું દુરાચરણ કરી રહ્યો છે તો એ પણ પોતાના મનમાં કંઈક એવા દુર્ભાવો છે જેને ધર્મનો આડ લઈને પોષિત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સંપ્રદાયના સિદ્ધાંતમાં આ વસ્તુ ક્યારે પણ નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ નિબંધની અંદર એ વાતની બહુ સ્પષ્ટ નિરૂપણ કર્યું છે કે ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત ત્રયમ. જે ઉપર શ્રી મહાપ્રભુજીનો અતિ આગ્રહ છે એ વાત ઉપર મહાપ્રભુજીએ બહુ સ્પષ્ટતા કરેલી છે. નિરોધ લક્ષણ ગ્રંથની અંદર પણ પુત્રે કૃષ્ણ પ્રિય રહેતી એમ નિરૂપણ કરીને શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું છે કે આ જે આપણો દેહ સંયોગ છે એ યદિ આપણે પોતાની જે વાસના છે કે પોતાની જે કામના છે એની પૂર્તિ માટે કરી રહ્યા છીએ તો એ લૌકિક સંગ છે. પરંતુ જે ચિત્તના અંદર આ કામ ભાવ પેદા થાય છે એ નિવૃત્ત થઈને હું પ્રભુની અંદર મારું ચિત્ત પરાયણ બને એ હેતુથી યદિ સ્ત્રી સંગ થઈ રહ્યો છે પત્નીનો, તો એ કોઈ રીતથી વિનિયોગ પણ થઈ રહ્યો છે. એ વ્યવહાર પણ આપણે પ્રભુને સમર્પિત કર્યું છે. એટલે આ દ્રષ્ટિમાં આપણને એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ છે, એમાં કોઈ જાતનો આવી જાતના દુરાચાર છે એ સંપ્રદાયમાં કોઈ અવકાશ નથી. અને જે કરતા હોય કે જે આ રીતે એને ધર્મ માનતા હોય એ માર્ગની અંદર તો અંગીકૃત ન થઈ શકે, એ અપરાધ છે. અને ધર્મશાસ્ત્રની દૃષ્ટિથી પણ, ભક્તિ માર્ગની દૃષ્ટિથી પણ, સમાજની દૃષ્ટિથી પણ, કાનૂનની દૃષ્ટિથી પણ અને નીતિની દૃષ્ટિથી પણ એ અપરાધ અને અપરાધ જ છે. એમાં નિસંદિગ્ધ રહેવું જોઈએ. બ્રહ્મ સંબંધ લીધા પછી વચ્ચેના થોડા વર્ષો પછી સમર્પણનો પ્રકાશ શરૂ કરાય તો તાત્કાલિક તે પ્રકાશ શરૂ થઈ શકાય. ઘરની સામગ્રી અર્ધભુક્ત ગણાય. આપણે જોઈએ છીએ કે જ્યારે વાર્તા પ્રસંગમાં આવે છે કે જેમણે નિવેદન કરી અને પછી હવે મારું કર્તવ્ય શું છે એમ પૂછે છે, ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પ્રભુ સ્વરૂપ પધરાવો, સેવા કરો. અને એના વાર્તામાં વર્ણન પણ આવે છે કે ઘરમાંથી જે કંઈ પણ પાત્રો વગેરે છે એ જૂના વાપરેલા છે કાઢીને નવા પાત્રો, સીધું સામગ્રી છે એ બધું કાઢી અને નવીન સીધું સામગ્રી પધરાવી અને પછી ભગવત સેવાનું ક્રમ શરૂ થાય છે. એટલે પરંપરામાં એ જ વસ્તુ રહી છે કે અર્ધભુક્ત જે છે એનો નિકાલ કરી અને નવીન સામગ્રી પધરાવી અને તે પછી એનાથી ભગવત સેવાનો ક્રમ શરૂ કરવો જોઈએ. તો જ્યારે પણ એ અવસર આવે ત્યારે આ જ એનો સિદ્ધાંત છે. કેટલીક વખતે કોઈ અસમર્થ હોય, કેમ કે આની અંદર બહુ જડ વલણ નથી, સમર્થ અને અસમર્થ અનુસાર એના માટે કર્તવ્યનો ઉપદેશ ભિન્ન ભિન્ન થાય છે. દાખલા તરીકે કોઈ એટલો નિષ્કિંચન છે કે એના પાસે અત્યારે જે એના પછી કંઈ બીજું લાવવા માટે વસ્તુ જ નથી, તો તે સ્થિતિમાં એના માટે કંઈ કર્તવ્ય ઉપદેશમાં બદલાવ આવશે. એમાં ગુસાઈજીના એક સેવકના પ્રસંગમાં આવે છે કે એક ગરીબ વ્યક્તિ હતો, એના ઘરમાં વાસણના પાત્રોને કૂતરાનો સ્પર્શ થઈ ગયો. તો શ્રી મહાપ્રભુજીએ ગુરુએ આજ્ઞા કરી કે એને તપાવી અને શુદ્ધ કરીને ઉપયોગમાં લો. અને જે સંપન્ન હતો એને ત્યાં આ જાતનો પ્રસંગ થયો ત્યારે કહ્યું કે તું નવા પાત્રો વસાવ. શ્રી મહાપ્રભુજી કે ગુસાઈજીના પ્રસંગમાં પણ આવે છે કે કોઈ વૈષ્ણવને ત્યાં ઉતર્યા ત્યારે એ પોતે ઠાકોરજીના પાત્રો જે હતા એ જ શ્રી મહાપ્રભુજીને આરોગવા માટે એમાં જ રાખતા, એટલે પાત્ર બદલાવતા નહીં. ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી કે ભાઈ તમે આવું કેમ કરો છો, ઠાકોરજીના પાત્ર છે પછી ઉપયોગમાં નહીં આવી શકે. તો એમને ખૂબ ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યો કે કંસારાઓ કંઈ મરી નથી ગયા કે નવા પાછળ નહીં આવે, તો એ પાત્ર નવા આવશે. એટલે જે ઉપભોક્ત છે વાપરી જાય છે ભગવત કાર્યનું પોતાનામાં, તો એ પ્રભુ કાર્યના ઉપયોગમાં નથી આવતું. આ મર્યાદા તે પણ હા, એમાં બે સૃષ્ટિ છે. એક તો જે આપણો ભંડાર છે જેનો હેઠા જૂઠાનો કોઈ સંસર્ગ ન થયો હોય, એને કોઈ વ્યક્તિ એમ માની શકે કે એ દુકાન છે અને તત્કાલ વાપરવા માટે આપણે જે વસ્તુ એમાંથી કાઢી છે એટલીસ્ટ એ વસ્તુ તો
પ્રભુ સેવાના ઉપયોગમાં ન આવે જેમાંથી વાપર્યું છે. ભંડારને આપણે એમ સમજી શકીએ કે કોઈ દુકાનમાંથી લીધેલું છે એ રીતે. તો એ આખું વર્ષનું જે ભરેલું છે અનાજ, ઘી, તેલ, આને કદાચ આપણે ન બદલીએ તો ચાલી શકે એવું મને લાગે છે. પણ ઉત્તમ વસ્તુ એ છે કે કોઈના મનમાં એમ થાય છે કે નહીં, આમાં પણ યદિ ભુક્તતાની બુદ્ધિ છે તો પછી બદલવું જોઈએ. યદિ આપણા મનમાં એ જાતનો બોધ છે કે ભાઈ આ મેં વાપરેલું છે અને મારા પ્રભુના ઉપયોગમાં કેમ આવે, તો કદાચ મહાપ્રભુજી એને માન્ય કરે તો પણ મનમાં એ સંશય ન રહે એટલા માટે બદલી નાખવું જોઈએ. તો આ બંને વિકલ્પ ખુલ્લા હોઈ શકે. વૈષ્ણવ કુલમાં જન્મ હોય પરંતુ તેની સાધના પ્રણાલી એટલે કે ગ્રહ સેવામાં ઉદાસીનતા હોય, અથવા એમ ન કહીએ તો તે પ્રત્યે મંદ ઉત્સાહ હોય. બીજું, શ્રી કૃષ્ણને પરબ્રહ્મ તરીકેની સંપૂર્ણ સમજ હોય તથા અનન્યાશ્રય હોય તથા સંપૂર્ણ શરણાગત હોય, તો શું તે મર્યાદાજીવ હોઈ શકે? એવું જરૂરી નથી. કેમ કે જે શરણાગત છે એના અંદર પણ કાલાંતરમાં જ્યારે એ જાતનો સંગ પ્રાપ્ત થાય અને ભગવત સેવા કરતા જીવોનો કે ભક્તોનો, તો પછીથી એના અંદર સેવામાં રુચિ ઉત્પન્ન થતી હોય એવા અનેક દૃષ્ટાંતો છે. આપણે જે લોકો પણ આ રીતની સેવા ક્રમમાં હવે જોડાયા હોય એ લોકો પોતાના જીવન ઉપર પણ દૃષ્ટિ કરશે તો એવું લાગશે કે આપણે પણ કોઈક ને કોઈક કાલમાં તો એ અવસ્થામાંથી પસાર થયા જ હતા. તો એવું કોઈ ટાઇટલ આપી દેવાની જરૂર નથી કે મર્યાદા છે. એ પુષ્ટિજીવ કેમ ન હોઈ શકે? અને પુષ્ટિજીવના અંતર્ગત પણ મર્યાદા મિશ્ર પુષ્ટિજીવ તો હોય જ છે. તો સેવા કરનાર વ્યક્તિ પણ મર્યાદા મિશ્ર પુષ્ટિજીવ ન હોય એવું નથી. આ ગોવિંદાસ આપણે અત્યારે જેમનું નવરત્ન જેમના માટે પ્રકટ થયું એ ગોવિંદ દુબે, એમના માટે પણ શ્રી હરિરાયજી એ શબ્દનો પ્રયોગ કરી જ રહ્યા છે. એટલે એક વાત એ પણ સમજજો કે મર્યાદાથી એટલું બધું આપણને ગભરાવાની જરૂર નથી. મર્યાદા ઘણી સારી વસ્તુ છે. ઘણી વખતે પુષ્ટિ કરતા પણ એ ચડિયાતી બની જાય છે જ્યારે ઢીલા પોચા પુષ્ટિ માર્ગીઓ પુષ્ટિને પ્રવાહની અંદર ખપાવતા હોય. સેવાને ધંધાના રૂપમાં ને કથા કીર્તનને ધંધાના રૂપમાં અપનાવે છે તે વખતે મર્યાદા મચ બેટર છે પુષ્ટિ કરતા. જે લોકો એનું એટલું અધપતન કર્યું છે એના માટે શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે. આપણે પ્રકરણને વધારે જોયું નતું, પરંતુ સેવા ત્યાગના જે 5 હેતુ બતાવ્યા, વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદ પછી સત્યાગ્રહ પ્રવેશેવા પરપીડાદિ સંભવે, ત્યાં શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે જ્યારે પરિવારની અંદર કોઈ પ્રતિબંધક હોય ને એને કારણે ભગવત સેવા કોઈ ઘરમાં ન કરી શકતો હોય તો એણે દેવાલયમાં જઈને સેવા કરવી જોઈએ. શૂન્ય દેવાલય એટલે જે એવું દેવાલય કે ત્યાં કોઈ ભગવત વિગ્રહ ન હોય. તે સમયે તો આ બહુ મોટી સમસ્યા હતી. મુગલો, મુસલમાનો છે એ મંદિરો પાછળ એટલે જે આ રીતે દેવાલય છે એને ધ્વંસ કરી દેતા, મૂર્તિઓનો ધ્વંસ કરી દેતા, તો એ શૂન્ય દેવાલય થઈ જતું. અને તમને ખ્યાલ હશે કે શ્રી મહાપ્રભુજી જે વખતે દ્વારકા ક્ષેત્રની યાત્રામાં પધાર્યા ત્યારે દ્વારકાધીશના મંદિરમાં સ્વરૂપ નતું બિરાજતું. એ જગત મંદિર જે કહેવાય છે એ ખાલી હતું. અને ત્યારે શ્રી મહાપ્રભુજીને સ્વપ્નમાં આજ્ઞા કરી ત્યારે બાજુના લાડવા ગામમાંથી દ્વારકાધીશના સ્વરૂપને પ્રકટ કર્યા. એ સ્વરૂપ હતું એ કે જે શ્રી રૂક્ષ્મણીજીએ પોતાના સ્વહસ્તે સિદ્ધ કર્યું હતું. એ સ્વરૂપને ત્યાં એમની પ્રતિષ્ઠા કરી અને ફરીથી પધરાવ્યા અને સેવાનો ક્રમ આરંભ થયો. તો જેમ શ્રીનાથજી પહેલે મધુ સંપ્રદાયના સંન્યાસી દ્વારા પૂજિત હતા અને ત્યાં એમની પ્રતિષ્ઠા થયેલી જ હતી, પરંતુ શ્રી મહાપ્રભુજીને ફરીથી આજ્ઞા થઈ, વચ્ચે પાછો ક્રમ છે વિક્ષિપ્ત થઈ ગયો એટલે વિચ્છિન્ન થયો અને ફરીથી શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને એમની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યાં, અથવા તો પ્રતિષ્ઠા કરી. તેવી જ રીતે દ્વારકાની અંદર પણ આ ઘટના થઈ હતી. તો શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે યદિ ઘરમાં ભગવત સેવાનો નિર્વાહ નથી થઈ રહ્યો, પ્રતિબંધ આવી રહ્યા છે, તે સ્થિતિમાં મર્યાદા માર્ગીય દેવાલયમાં જઈ અને કૃષ્ણના આશ્રિત થાઓ. કોઈ પણ પુષ્ટિ માર્ગીએ પોતાની ઘરની સેવા કે સાધનાને જાહેર કરવાની કે ગામના હિતાર્થે એ સેવાનું પ્રદર્શન કરવાની શ્રી મહાપ્રભુજી કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો. એટલે શ્રીરંગી વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તત્ર તિષ્ઠેત તત્પર રહે છે શ્રી મહાપ્રભુજી. ભાનુરંગ વિઠ્ઠલનાથજી
જગન્નાથરાયજી આ બધા મર્યાદા માર્ગીય દેવાલયો છે જેના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે જે લોકો સેવા નથી કરી શકતા એ આ મર્યાદા માર્ગી દેવાલયમાં જાઓ અને ત્યાં ઠાકોરજી તમારા માટે બિરાજી રહ્યા છે. કોઈ ઘર સેવા છે એને સાર્વજનિક ન કરો, કેમ કે પુષ્ટિ માર્ગની અંદર કદી પણ સાર્વજનિક સેવા હોઈ નથી શકતી અને સાર્વજનિક હોય તો એ પુષ્ટિ માર્ગ નથી હોઈ શકતો. મહાપ્રભુજી બહુ ખુલ્લા દિલથી આ ઓપ્શન આપી રહ્યા છે, કેમ કે મહાપ્રભુજીને કોઈ સંકોચ નથી કે જો હું મારી હવેલી નહીં ચલાવું, એમાં સ્વરૂપમાં કોઈ ભેદ નથી, પણ આપણે એ ભેદ ઉભો કર્યો. આપણે એમ કહેવા લાગ્યા કે પુષ્ટિ માર્ગી